મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ ને જય મા મોગલ બધા મિત્રોને અને પાછી આજની બ્લોગની સવાર થઈ ગઈ છે. અને તમને આજ મારા બ્લોગનું અવાજ ઉપરથી તમને એવું લાગતું છે કે આજ થોડુંક એવું લાગે છે કે મજા નથી, કેમ કે શરદી હવે વધતી જ જાય છે. અને મારો મિત્રો નિયમ છે કે દવા કોઈ દી લેવાની નથી થતી. આપણે તો 2 દીમાં દર વખતે શરદી મટી જાય છે, એટલે હજી તો 2 દી નથી થયા, હજી કાલે જ થઈ ગયા. અને હજી કાલ પરમદીમાં જો મટી જાય તો દવા ખોટી લેવાની થતી નથી આપણે. તો પછી દવા મારે વળી ખાલી 2 ટક પીવું પછી નાખી દેવાની થાય, એથી ન લેવી સારી. એમ પૈસાનો આપણે કંઈ હોય નહીં. તો આપણે હવે મિત્રો અત્યારે જો ભેહું લઈને, આપણે રોજની તમને ખબર જ છે, ભેહું લઈને જવાનું હોય વાળે નીણબીણ નાખીને, પછી જ આપણે લોક ચાલુ કરી નીણબીણ નાખીને. તો આપણે જો અત્યારે હવે ભેહું લઈને જાય, ભેહું બાંધે પછી કોલેજ ભેગા થાય. અને કોલેજેથી છૂટીને આપણે 10:30 વાગે આપણો ગાડીમાં સાયલેશન મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું એ નખાવાનું છે. તો આપણે હવે બસ જો નીકળીએ, પછી કોલેજેથી છૂટીને આપણે આગળ જવાનું છે ભાઈબંધને ઘરે. જે એને સાયલેશન લઈને રાખ્યું છે કોણ જાણે, એ પછી આપણને કાંઈ ખબર નથી. તો આપણે હવે જાય વાળે, અત્યારે ભેહું બાંધી દઈ અને ભેહું જોઈ લે હાલી જાય. આપણે ભેહું બાંધી દઈ, બ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે પૂરા 7 અને આપણે જો ગામમાં આવી ગયા છીએ. ભેહું દોઈને કમ્પ્લીટ બધું માપું બાપું કરી લીધું છે અને દૂધના બધા ટામે આપણે મૂકી દીધા છે મોટા ફ્રીજમાં. અને અત્યારે આપણે થઈ ગયા છીએ નવરા કમ્પ્લીટ. અને હવે આપણે જો કામ તમને કહેવાનું હતું એ ભૂલાઈ ગયું. આપણે ગાડીમાં તમને મેં કાલના બ્લોગમાં કીધું હતું કે આપણે સાયલેશન બદલાવવાનું છે. તો આપણે સાયલેશન બદલાવી નાખ્યું છે આજે ફાઇનલી. હું તમને એ બતાવી દઉં કે સાયલેશન આપણે બદલાવું. બીજું આપણે 2-3 વસ્તુ આપણે નવી એડ થઈ છે અને સાયલેશન એ આપણે નખાવ્યું છે. તો હું તમને બતાવી દઉં સાયલેશન. તો મિત્રો હવે તમને બતાવવાની વસ્તુ એ છે કે આપણે સાયલેશન બદલાવ્યું છે, એ હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, આવું કંઈક આપણે સાયલેશન નાખ્યું છે. આ જે આપણે સાયલેશન કાલ મેં તમને કીધું હતું 1200 રૂપિયાનું આવશે, એ 1200નું આપણે નથી નખાવ્યું, આપણે ડાયરેક્ટ નખાવ્યું છે 3800 રૂપિયાવાળું નગારી. હવે હું તમને એનો અવાજ સંભળાવી દઉં. ભગા ઉપર મિત્રો ધ્યાન ન દેતા, કેમ કે એ તૂટી ગયું છે ને હવે હમું થાય એમ હે ને, એટલે આપણે બાંધી દીધું છે. એટલે આ મેં નગારી નાખ્યું છે, હું તમને હવે સંભળાવી દઉં એનો અવાજ. તો મિત્રો હવે હું તમને ગાડીને ચાલુ કરીને જ બતાવી દઉં કે એનો અવાજ કેવો છે ટૂંકમાં. તો આપણે જો ગાડીને ચાવી આપણે કરી દીધી છે ચાલુ, જોઈ લ્યો તમે. અને હવે આપણે તમને આ બતાવી દઈ નગારીનો અવાજ. જોઈ લ્યો મિત્રો, એનો અવાજ સાંભળજો તમને. હવે હું બોલીશ નહીં, કેમ કે જો બોલીશ ને તો મારો અવાજ નહીં આવે અને સાયલેશનનો અવાજ તમે આવશે. તો તમે એનો અવાજ સાંભળજો નગારીનો. મિત્રો આ ટાઈપની આપણે કંઈક નગારી હતી, આ ટાઈપની આપણે નગારી નખાવી છે. અને બીજું આપણે 2-3 વસ્તુ એડ થઈ જાય, એ પણ તમને હું બતાવી દઉં. મિત્રો આપણે ગાડીમાં બીજી પણ 2-3 વસ્તુ એડ કરાવી છે, બીજી 2 વસ્તુ એડ કરાવી છે, 3 વસ્તુ આમ તો એડ કરાવી છે મિત્રો આપણે આપણી ગાડીમાં. હું તમને બતાવી દઉં. એક તો જો આપણે એવડી નગારી નખાવી, એક આવડી આપણે ક્લચની પ્લેટ નખાવી દીધી, આ દાંડી નખાવી દીધી છે. પ્લેટ તો તમે જે આપણે અમારે આંકડે દાંડી બોલાય, પ્લેટ બોલાય, આ આપણે નખાવી દીધી છે, કેમ કે આ આપણે આ આંકડેથી તૂટી ગઈ હતી, એ આપણે બદલાવી નાખી છે. અને બીજી વસ્તુ હું તમને બતાવું, ગાડીની પાછળ છે એમાં આપણે રેડિયમ કરાવ્યું છે, એ હું તમને બતાવી દઉં. આપણે આગળ લખાયું છે આહિર, અને એ પાછું હિન્દીમાં થોડોક આપણે એમ લીટાવાળું ટૂંકમાં એસ્થેટિક કરાવ્યું છે થોડુંક. અને આપણે બીજું પણ એક વસ્તુ લખાયું છે, એ હું તમને ટાંકીમાં લખેલું છે, એ હું તમને બતાવી દઉં. અને આમાં આપણે જોઈ લો તમે આહિર લખાવેલું છે, એ આ રીતનું કંઈક આપણે આહિર લખાવ્યું છે. તમને કેવું લાગ્યું એવું કોમેન્ટ કરી નાખજો બ્લોગમાં. અને અત્યારે જો આપણે આવડું આ બીજું તમને લખાયું ને, એ હું તમને બતાવી દઉં. બ્લોગમાં તમને કીધું હતું કે આપણે ટાંકીમાં બ્લેક કલરનો સ્પ્રે આમ ટૂંકમાં મરાવી દીધો છે. એટલે એ સ્પ્રે આપણે મરાવ્યો તો એનું કારણ જ એ હતું કે ટાંકીમાં આપણે એ વસ્તુ લખાવું હતું, અને એ આપણે શોખ જ જડ્યો હતો ભૂલ કે આ વસ્તુ આપણે લખાવું છે એટલે લખાવું છે મિત્રો. તો આપણે એ વસ્તુ આજ કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. અને તમે જોઈને કહીશો કે ના ભાઈ આ વસ્તુ સારી છે, કમેન્ટ કરજો અને કહેજો, તો જ હું તમને બતાવીશ. અત્યારે જો પહેલાં તમે કમેન્ટ કરી નાખો, પછી હું તમને બતાવી દઉં. મિત્રો મેં તમને કીધું હતું એ પ્રમાણે આગલા વર્ગમાં આપણે હવે હું તમને બતાવી દઉં કે આપણે શું કરાવ્યું છે આપણી ટાંકીમાં. અને તમે જોઈને કમેન્ટ કરીને કહેજો, એટલે કહેજો જ મિત્રો કે આ તમને કેવું લાગે છે. અને તમે
ફાઇનલી તમે આમ ફૂલ કમેન્ટ બોક્સ આખું ભરી જ દેજો ટૂંકમાં, અને કહી જ દેજો કે આ કમેન્ટમાં કે તમને આ કેવું લાગ્યું છે. એ પ્રમાણે આપણે સારું લાગે અને તમને સારું ન લાગ્યું હોય તો આપણે બદલાવી પણ નાખશે, એવું નથી. પણ આપણે બદલાવું નથી, અને અત્યારે તમને લગભગ તો સારું જ લાગશે. જો કે પણ સારું ન લાગે તો આપણે બદલાવી નાખશી. તો તમે કમેન્ટ કરીને કહેજો કે આ તમને કેવું લાગે છે. તો હવે હું તમને બતાવી દઉં. જોઈ લ્યો, આ આપણે ઘોડો દોરાવ્યો છે, આપણી ઘોડી છે લક્ષ્મી. એ ટાઈપનું જ આપણે કંઈક મોટું કરાવરાવ્યું છે આનું, અને આ ટાઈપનું આપણે કંઈક આપણી લક્ષ્મીનું બનાવરાવ્યું છે, ને આ આગળ લખાવ્યું છે અશ્વપ્રેમી મિત્રો. અને આ રીતનું કાંઈક આપણે કરાવ્યું છે, તમે જોઈ લેજો. આ બધે આપણે આટલામાં બ્લેક સ્પ્રે મરાવ્યો હતો, તમને ખબર હોય તો મેં તમને કાલના બ્લોગમાં બતાવ્યું હતું. તો આ વસ્તુ તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને કહેજો મિત્રો. અને ન સારી લાગી હોય તો પણ કમેન્ટ કરીને કહેજો, એટલે આપણે બદલાવી નાખી. જો જાજી કમેન્ટ હશે કે આ ભાઈ આ વસ્તુ આપણને નથી ગમતું, તો આપણે આ વસ્તુને બદલાવી પણ નાખશી, આખું જ બદલાવી નાખશી ટૂંકમાં. હવે આ આટલું ટૂંકમાં નહીં રાખી અને બીજું બદલાવી નાખશી. તમે કેવું એવું આપણે રાખશી. એટલે આપણે હવે આ તમને કેવું લાગ્યું અશ્વપ્રેમીને આ ઘોડી આપણી લક્ષ્મી જેવી જ ટાઈપ છે, એવું જ ટૂંકમાં મોટું છે. અને તમને આ કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરજો. અને એક આ હેર કેવું લાગ્યું એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. આ જો તમને ના ગમતું હોય તો આ પણ આપણે બદલાવી નાખશી. તો આ તમને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો. આપણી ગાડીમાં જ નખાવ્યું છે, બાકી તો આમાં કંઈ કરાવવા જેવું નથી. હવે જો સારું લાગશે તો ટોપામાં કંઈક આપણે લખાવશી, બાકી તો રામાધણી છે જ આપણે. બાકી આપણી નંબર પ્લેટ વખણાય જ છે 6051. ગામમાં ગમે ત્યાંથી તમે નીકળો અમારા ગામમાં કે 6051 નંબરવાળી ગાડી કેની છે, તો બધા એમ જ કહે કે ભાઈ આની છે, એમ નામ દે. મારા પપ્પાનું નામ દે, વિજયભાઈ આહિરની ગાડી છે, એમ કે ટૂંકમાં બધી ગાડીઓમાં મારા નંબર એક જ છે, 6051 જ છે. આપણે જો હવે અત્યારે આ બધું તમને જે કાંઈ કરાવ્યું હતું એ બધું બતાવી દીધું છે આપણે તમને. જોઈ લ્યો તમે, અશ્વપ્રેમીને ઘોડી દોરાવી છે આપણી લક્ષ્મીને, અને આ હેર લખાવ્યું છે, આ સાયલેશન બદલાવ્યું છે, અને એક આ દાંડી પ્લેટ બદલાવી છે. બાકી આમાં કંઈ કરાવ્યું નહીં. જમ્પ ભરાવ્યા હતા કાલ મેં તમને કીધું હતું, એ જમ્પ ભરાવ્યા હતા, 2 પડિયા બદલાવ્યા હતા, અને આ ટૂંકમાં થોડુંક પાલિશ કર્યું હતું, અને આ જમ્પે ભરાવ્યો હતો. પણ આનું કાંઈ થયું નહીં મિત્રો ઈલાજ, આ પગાનો નકર એ કરાવો તો જ મિત્રો. અને આ તો આપણે બદલાવું જ નહોતું, કેમ કે આમાં આપણે મજા આવે, ગમતું નથી આપણે જાજુ, ખોટું આપણે નથી કરાવવું. એટલે આ આપણે બધું કાંઈ જાજુ કરાવ્યું નથી, આપણે ગાડી હાલે એટલે બસ. અને હજી જો મેળ આવે ને તો મિત્રો આવડો આ 2 આપણે બદલાવી નાખવા છે, એટલે ગાડી થઈ જાય રેડી, અને જોરદાર એનો લુક લાગે. એનું તમે જો બદલાવાનું કહેતા હોય તો આપણે કમેન્ટ કરી નાખજો, એટલે આ આપણે બદલાવી નાખશે 2 અને આપણે કાંટાઈ ચાલુ કરાવી દઈશી. અને એક ઓરન મેં તમને કીધું હતું કે આગલા વ્લોગમાં કે ઓરન નખાવ્યું છે, હજી હું વગાડીને દેખાડું. ઓરન તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી નાખજો મિત્રો. તો આજનો વ્લોગ પણ આપણે એન્ડ કરી નાખીએ. જાજુ આજ કાંઈ હતું નહીં વ્લોગમાં, તે બદલ માફ કરજો. આપણે આટલું કરાવ્યું છે એટલે તમને મેં બતાવી દીધું, પણ કેમ કે મિત્રો જામનગર જઈને મને ટાઈમ જ નથી મળતો, અને યાદ પણ નથી આવતું વ્લોગની ક્લિપ લેવાની છે. આપણે ખોટું બોલશે નહીં મિત્રો. તો આપણે જે કાંઈ કરાવવાનું હતું એ આપણે કરાવી નાખ્યું છે, અને બતાવવાનો ટાઈમ નહોતો એટલે મેં તમને બતાવ્યું નહીં. વહેલા હાર આપણે બપોરે ઘરે જ આવી ગયા હતા, 12 વાગ્યામાં રીમોટ તો આપણે ઘરે આવી ગયા હતા. તો આપણે જે હતું એ મેં તમને બધું બતાવી દીધું. અને તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. ચેનલમાં આપણે વ્લોગને હવે એન્ડ કરી દઈ. ચેનલમાં પણ ન હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને બધાય સારા માયલી કોમેન્ટ કરી નાખજો, અને રિવ્યૂ દેજો કેવું લાગ્યું એ. અને અત્યારે જો આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ છીએ, તો જે રામે રામ બધાય ડાયરાને.